આ મેડમે એનું કામ પતાવી દીધું છે એટલે ખુશ ખુશ થઈ ગઈ છે, પણ તારું આઈ બનવાનું છે. હોમવર્ક કરવા બેસી જ જજે યાર, ડાન્સ કરે. હર હર મહાદેવ. સુપ્રભાત દોસ્તો. સવાર પડી ગઈ છે, શનિવારનો દિવસ છે. કાલે બી ઉપવાસ હતો, આજે બી ઉપવાસ છે, એટલે ભૂખ તો લાગી છે, પણ આજે વહેલા જમી લઈશું આપણે. સુવિચાર બી જોઈએ, અને આજે કાવ્યાને સ્કૂલમાં રજા છે, એટલે કાવ્યા અને રુદ્રક શું કરે છે તમને અત્યારે બતાવું. એ બંને જણા લખવા બેઠા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ રો જોઈએ તો લખ. હા હા, પણ જય શ્રી કૃષ્ણ તો બોલ. ગુડ મોર્નિંગ. માથું ઓરાઈ દીધું છે એમ. ચલો પગ મળે, સારો. ચલો તો આજનો સુવિચાર જોઈ લઈએ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. શું બની રહ્યું છે આજનું? જય શ્રી કૃષ્ણ. આજે છે દાળ ભાત, ડુંગળીનું શાક, અને દાળ ઉકળી રહી છે કે કોબીનો સંભારો કરવો. કોબીનો સંભારો, શું વાત. આજનો સુવિચાર છે કે આજકાલ પગે લાગવું જરૂરી નથી કોઈ મહેમાન આવે ત્યારે, પણ મોબાઈલ એક તરફ મૂકી દેવો એ પણ માન આપ્યા બરાબર જ છે. વેરી ગુડ. એક નવીન સુવિચાર કે કોઈ મહેમાન આવે એને પગે, અત્યારના બાળકો પગે લાગતા હોતા નથી, એટલે પગે લાગવું જરૂર નથી, પણ મહેમાન આવે એટલે મોબાઈલ પણ એક બાજુ મૂકી દે ને, એટલે મહેમાનોનું માન સન્માન કર્યા બરાબર છે. અત્યારની જનરેશન એ પ્રમાણેની છે કે મહેમાન ઘરે આવ્યો ને 2 મિનિટ વાતચીત કરે ને પછી પાછા હતા એમને મોબાઈલ લઈને બેસી જતા હોય છે, એટલે એવું હોય છે. ભૂખ લાગી છે કડકડતી બરાબર નહીં, પણ જોઈએ એવું કેવું થાય છે. મળીએ પછી. ભૂખ લાગી છે ને, નાસ્તો કરો છો, જોઈ લો શું છે. છેલ્લે વધેલું ઘટેલું એ સારું લાગે, ખાઈ લઈએ. તેમાં શું ફાયદા છે આ બધા? આ માણસ સ્કૂલમાંથી આવીને તરત જ ડબ્બા ફેંદવા માંડ્યું છે. એટલે કાલ કેટલા વાગે નતું ખાધું તે રાત્રે? તો બધા રાત્રે 8 વાગે જ ખાય, 8 સાડા 8 જ ખાતા હોય, બીજા દિવસ ખાતા હોય 11 વાગે. આપણે શું લે ઉપવાસ કરવો, ઘેર બિસ્કિટ હતું તો બધું લેતા જઈએ, પછી આવીને આ ડબ્બા ફેંદે એમ ના ચાલે ને બધું. જમવા માટે જમવાનું રેડી થઈ ગયું છે. આ લોકો તો સ્કૂલમાંથી હું લઈ આવ્યો, એ બધા જમવા બેસીએ. કાલનો ઉપવાસ હતો, આજનો ઉપવાસ હતો, એટલે બધાને ભૂખ વહેલી લાગી છે, એટલે અમે આજ તો 12 વાગે બેસી જ ગયા છે. રાહ જોવા રહ્યા જ નથી. રોટલી ઉતરી નથી, ખાવાનું રેડી. જો ભીંડીનું શાક છે, સંભાળો છે કોબીનો, પાપડ છે, દાળ ભાત અને રોટલી છે. હજી ઉપવાસ છે, પાક્કું ભોજન કાલના ભૂખ્યા છે, એટલે બધા એવા તૂટી પડશે ને ડાચે જેમ તૂટી પડશે. આ તો જુઓ, એક વખત તો પતાવી દીધું એને, અને હવે બીજી વખત રાહ જોઈ રહી છે. અને આ જો ઊંઘી જો. આનું એવું કહું છું કે તમે ખાતા ખાતા મને હિંચકો નાખો. એ ગાડી 4 દાડાથી બીમાર છે, એટલે ચૂંથ કરે છે ખોટી. રેડી થયો નહીં કે ગોળિયું બહાર કાઢ્યું નહીં. આવતો બેટા ખાવું જ બહાર. ચલો આપણે જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈઝ નીકળ્યા છે અત્યારે અમદાવાદ જવા માટે. 2 જણા. સ્ટોરનું થોડું કામ છે, આપણો જે પિઝાનો સ્ટોર છે એનો થોડો સામાન લાવવાનો છે. એ સામાન લેવા માટે એને થોડી ખરીદી કરવાની છે, એટલે ખરીદી કરશે અને નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. આ આપણો ગાંધીનગરનો મેટ્રો છે, મેટ્રો બસ શોર્ટ ટાઈમની અંદર ચાલુ થવા જઈ રહી છે મેટ્રો ગાંધીનગરની, એટલે મેટ્રોની મુસાફરી પણ આપણે કરતા થઈ જઈશું. તો ગાઈઝ સામાન લેવાનો તો જો આ કોમ્પ્લેક્સ છે, આ કોમ્પ્લેક્સમાંથી આપણે સામાન લઈ લીધો છે. આ બધું આખું પાછળ ભરેલું રહ્યું ને, આખા પેમ્પલેટ છે. આપણો જે પિઝાનો સ્ટોર છે ને એના પેમ્પલેટ છે, પિઝા અને બર્ગરના. એની જે ઓફર આપણે જે રન કરીએ છીએ એના, એ ગાંધીનગરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એટલે છપાઈને આવી ગયા છે, આજે આપણે લઈ લીધા છે, અને હવે અહીંયાથી લઈને આપણે જઈશું ઘરે. છોકરાઓને મોકલી દઈશું, છોકરાઓ ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. બરાબર છે મેડમ? હવે કદાચ એક રિલેટિવના ઘેર જવાય તો જવું છે, પછી આપણે ઘરે જવા માટે, ગાંધીનગર જવા માટે નીકળી જઈશું. છે અમદાવાદ આ કોમ્પ્લેક્સ છે ને, આખું પિઝા કોમ્પ્લેક્સ છે. ચલો મળીએ ત્યારે.
હગાના ઘેર જવાનું હતું પણ હગાએ આપણા ફોન ઉપાડ્યો નહીં એટલે આપણે એમના ઘેર જવાનું નહીં હવે બસ બીજું આપણે કોઈ કહેવું નહીં બસ હા બસ બીજું કોઈ કહેવું નહીં એ એમને અત્યારે સ્કૂલમાં હશે પેલું બોર્ડની એક્ઝામ ચાલુ છે ને એટલે સુપરવિઝનમાં હશે ટીચર છે એ એટલે સુપરવિઝનમાં હોય ને એટલે કોલ રિસીવ ના થાય એમ આ સતીમાનું મંદિર છે ને આપણા બાપ આપણા ગુગા મહારાજનું મંદિર છે જય સતીમા જય આપણા ગુગા મહારાજ મહારાજની જય સતીમાની જય ગાંધીનગર પહોંચી ગયા છે અને જો આપણી જોડેથી શું આવે છે ઓહો હો હો ભાઈ આપણી ગાંધીનગરની ફેમસ ડબલ ડેકર બસ મુલાકાત લેવી પડશે એક વાર આ બસની ભાઈ અને આપણા ઘર આગળ થઈને જ નીકળે છે એટલે ઈચ્છા થાય આપણા ઘર આગળ થઈને નીકળે છે અને આપણી સાસરીમાં જાય છે એસજી હાઈવે ઉપર જ જાય છે પ્રહલાદનગર ઉતરી જવાનો એટલે આપણા શાળા આવીને લઈ જાય આ ડબલ ડેકર બસ છે આપણી તો ફાઇનલી ગાઈઝ ઘેર આવી ગયા છે ઉતરીએ સામાન બામાન લેવાનો છે આ પેમ્પલેટ કોણ લેશે ભાઈ હા તો જ્યારે ઉપર જ લેવાનું હોય ત્યારે ઉઠાવ 4 બંડલ હતા 6 હતા તો 4 ક્યાં છે બોલો આટલા બધા કામ આપણે જાતે કરવાના એવું છે તો આવી ગયા છે આપણી મઢુલીમાં બોલો ભાઈ ચલો જઈએ ઘરે ત્યારે ઘર ભેગા થઈ જઈએ આવી ગયા આપણે લિફ્ટમાં નંબર દબાવ આ કોણે પોતું આવું મારી છે આ ભાઈ હોશિયાર વિદ્યાર્થી બેસી ગયો છે વાંચવા માટે જો મોબાઈલ શું કે મોબાઈલ લીધો નથી શું વાત છે છોકરો ડાયો છે અમારે પણ હવે અને આ છે અમારો ડાયો છોકરો હાય જો સૂઈ ગયો એને ઊંઘ આવી ગઈ છે ક્યારનો ઊંઘી ગયો છે રે એ આમ જોતો જ નથી આ બાજુ અથર્વ લે ચોકલેટ અને ઉઠી ગયો છે પોપટ થઈ ગયો પોપટ અને આ કાબર બડી દીદી વાહ દીદી વાહ વાહ દીદી વાહ આપણે ઉપવાસ ના થતા તો ના કરીએ બરાબર અને આ મેડમ ઊંઘી જશે હેલો ગાઈઝ ચાની ઊંઘી છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ ઊંધા એ અથરો તને કેવું વાગ્યું હા કેવું વાગ્યું ત્યાં વાગ્યો ગાઈઝ સવા 8 થઈ ગયા છે અને છે ઉપવાસ ઘરમાં 4 જણાનો કાલે બી ઉપવાસ હતો આજે બી ઉપવાસ છે એટલે અત્યારે હળવો નાસ્તો બની રહ્યો છે ફરાળી એટલે જેનો ઉપવાસ નથી એટલે મમ્મીને આજે નથી મમ્મીને કાલે ઉપવાસ હતો પણ આજે નથી એટલે મમ્મી જમવા બેસી ગઈ છે અને આપણી કાબર બેસી ગઈ છે કાબરની ઇમરજન્સી આવી એટલે જમવાનું મૂકીને ભાગી ગઈ છે અને અમારા માટે નાસ્તો થઈ રહ્યો છે ફરાળી કંઈક બની રહ્યું છે હવે શું બની રહ્યું છે ખબર નથી અને અહીંયા જોઈએ શું ચાલી રહ્યું છે અહીંયા જો આપણો અવાજ સાંભળે ને મોબાઈલનો તરત જ આ છે ને લખવા બેસી ગયો છે અને આ છે ને આ દીવા કરે છે અત્યારે આ બેનને આજે પહેલ વહેલો આ બેનને આજે શનિવારનો ઉપવાસ કર્યો છે કાલે શિવરાત્રી કરતી ને આજે હા એ તો આજ જોયું આપણે આ સ્કૂલમાંથી આવી ને તો ગરીબ ગાય જેવી થઈ ગઈ હતી બિચારી અને અત્યારે પાછી પાવરમાં આવી ગઈ છે કોક ખાધું લાગે શું ખાધું માઈ કોક તો ખાધું જ છે તે એમનું તો બોલે જ નહીં કાજુ કતરી ઘી ગરમ કરવાનો ઓર્ડર છે મારી બેનનો બોલો શું કરીશું ઘી ગરમ કરી આપીશું હા મમ્મી ફરારી હાંડવો બને છે ઉપવાસનો ફરારી હાંડવો બનાવી રહ્યા છે હવે હા બેટા કરી આપું હવે ફરારી હા આવ્યો હા બેટા શું કરું ટોમ એન્ડ જેરી તું ટોમ છે કે જેરી છે તું ટોમ છે કે ઝેર છે આ હા માય ટોમ કોણ હતો હા
ના ના ટોમ કેટ હતું કે રેટ હતો? મોટો ટોમ. તો ટોમ પેલું કહેવાય આપણા કાવ્યા ટોમ કહેવાય અને આ જેરી છે. ટોમ એટલે બાગડ બિલ્લો. એટલે માહી એને દિવાબત્તી કરવી છે એટલા માટે. હા એકચ્યુઅલી ખરેખર અમારા ઘરમાં બે ટોમ બે ઝેરી છે. એટલે બે મોટા ટોમ ને બે મોટા ઝેરી. સોરી, એક મોટો ટોમ એક મોટો ઝેરી અને એક નાનો ટોમ અને એક નાનો ઝેરી. એ રીતના છે. ચાર છે. આજ પહેલું એ દીવા કરવા બેઠી છે. માહી આમ થોડું ઓછું ઘી પૂરજે એમ. આમ આખો દીવો ભરી ના દેતી. ભગવાનને બીજા ઘેર જવાનું હોય બરાબર છે. અને આપણો પડદો છે તો કદાચ બાજુમાં પડદો અડે તો લોચા પડશે. બસ કોઈ અલાવ નહીં એને. હવે ભૂખ લાગી છે બરાબર નહીં. 9 વાગે સુંદરકાંડનો પાઠ છે. સુંદરકાંડના પાઠમાં બી જવાનું છે. પહેલાં ખાઈ લેવું જરૂરી છે. અને કાલે હા ના કેટલા બાકી છે? જોડે બેસી જઈએ. હા તો બસ તને 2 થઈ જાય એટલે પછી બેસી. ના આ એક નાખી દે, થઈ જાય એટલે આ છેલ્લો રહે એટલે પછી છેલ્લેથી લઈ લઈશું. જો ગાઈઝ આ અમારે છે અન્નપૂર્ણા દેવી છે. એને એકચ્યુઅલી પહેલાં એની મમ્મી એનું નામ અન્નપૂર્ણા જ પાડી દઉં. પછી પાછળથી બધાના હા એની દાદીએ પાડી તો અન્નપૂર્ણાને. અને ખરેખર એવું જ છે. એને હોટલ બનાવવાની જરૂર છે. બહુ જોરદાર ટેસ્ટ હોય છે અને સ્પીડલી કામ છે. રસોઈમાં નંબર 1. તમે કોઈ પણ વસ્તુ કહો ને એટલે એ બનાવી જ દે. અને ટેસ્ટ એટલે આમ તમને હોટલમાં મળે એનાથી બેસ્ટ ટેસ્ટ મળે છે એનો. એને કીધું હોટલ ખોલવાનું પણ એ ના પાડે છે. એનાથી ખોલે ને બ્યુટી પાર્લર ખોલવું છે એનું. ચલો થોડી વાર રહીને ત્યારે ખાઈએ ત્યારે બીજું તો બધા જમવા બેસી ગયા છે. આ ઉપવાસવાળા બેસી ગયા છે મોબાઈલ લઈને. આ વગર ઉપવાસવાળો ભાઈ આજે 3-4 દિવસથી બીમાર હતો એટલે આજે એ ખાવું છે. હા તો એ આપણને ભાઈ કેમ ના પાડો તમે? માહી આપતો ઠંડુ એને ગરમ ના હોય ધ્યાન રાખજો. બહાર ના આપજે પેલા એને ખાવું છે. હા હું કરું ને. આ ઉતારી લઉં ને હું પહેલાં વિડીયો. રિમોટ તને આપું. તું બેસ આવ્યું હોવા પણ હું વિડીયો ઉતારું છું. આ મેડમે એનું કામ પતાવી દીધું છે એટલે ખુશ થઈ ગઈ છે. પણ તારું આવી બનવાનું છે. હોમવર્ક કરવા બેસી જ જજે. યાર ડાન્સ કરે મેળ નહીં આવે બરાબર છે. સોમવારે પેપર છે. તાર સોમવારે પેપર એક્ઝામ છે ને? તૈયારી થઈ ગઈ? બધી તૈયારી થઈ ગઈ ને? કમ્પ્લીટ આવડે છે ને? શાનું પેપર છે પહેલું? જો એને એ તો ખબર પડી કે ઓકે તો શું જે હોય જ ને તને થઈ પડશે. ચિંતા બહેનોને હોય, આપણે હની ચિંતા હોય. ટેન્શન બહેનોને છે ને? જા બધાને ભૂખ લાગી હતી જોરદાર. તો ડાચન જેમ બેસી જશે ખાવા માટે. ખાઈ લે. ચલો તો મેડમજી આવી ગયા છે. પછી આપણે જોડે જ બેસી જઈએ ત્યારે જમી લઈએ પહેલાં. તો સુંદરગઢના પાઠમાંથી આવી ગયા છે બધા. અને જો આ બધા મજા માણી રહ્યા છે. પ્રસાદીને બુંદીની પ્રસાદી શું છે? કોણ ડાન્સ કરે છે? તું કેમ નથી કરતો તો પછી? તું શું ખાય છે? આવું જય ભાઈ જય શ્રી કૃષ્ણ. ઓકે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલે ગુંડાઓ 2 જણા. અને એક્ઝામ છે પરમ દિવસે. એનો ટેન્શન નહીં, એની બહેનો ટેન્શન હશે. અથર્વ જય ભાઈ જય શ્રી કૃષ્ણ. જય અંબે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મને તો મજા આવે. ચલો માતુશ્રી જય ભાઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. શેર કરો, સબસ્ક્રાઇબ કરો.
હા લાઈવ કરો. તારું ગોગોળ કશું બે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આદા